હાલો 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 મારો અવાજ આવે છે? અવાજ આવે છે મારો વિદ્યાર્થીઓ ભાઈઓ અને બહેનો? હા કે નો? હા ઓકે થેન્ક યુ. હા કે તો આજે આપણી ભાઈઓ બહેનો કરવાના છીએ 8મા ચેપ્ટરનું રિવિઝન. અને 8મું ચેપ્ટર બોલે તો આર્થિક સુધારા, આર્થિક સુધારા બોલે તો આર્થિક સુધારા. અને આર્થિક સુધારાને અંગ્રેજીમાં કહેવાય છે ભાઈઓ બહેનો, ક્યાં શું કહેવાય છે? યસ, ઇકોનોમિકલ રિફોર્મ્સ. શું કહેવાય? ઇકોનોમિકલ રિફોર્મ્સ કહેવાય છે. હું જરાક ઉપર આ ફેર એન્ડ લવલી છે ને એને હટાવી દઉં છું. ઓ કલ્પેશ, યસ, હવે આખા મોઢા પર ફેર એન્ડ લવલી કરી નાખી છે. ઓકે ડન છે. બહુ દિન પછી મળ્યા આપણે. હા બહુ દિન પછી મળ્યા. છૂટી કેમ બોલી? છૂટી બોલી છૂટી. મોદી સાહેબ છૂટી થઈ ગયા છે. હાલો, અવાજ આવે છે ને મારો? ઓકે ઓકે ડન છે. There are two twos and remotes and here's and okay there's okay. ચલો તો શરૂ કરીએ વાર લગાડ્યા વગર આપણે ઇકોનોમિકલ રિફોર્મ્સ, આર્થિક સુધારા. તો સૌથી પહેલા ઉપર જોવું. ઉપર હવે સ્ક્રીન નથી અહીંયા, તો શું જોવું? અહીંયા તો તમારી સામે જોવો ને. ચાલો, તો આર્થિક સુધારા પહેલાની સ્થિતિની અંદર તો લખ્યું છે સ્વતંત્ર બાદ આર્થિક અને સામાજિક વિકાસના પડકારોના મતે ભારતીય મિશ્ર અર્થવ્યવસ્થા સ્વીકારી. એટલે યાદ રાખજો કે ખાસમ ખાસ હું તમને કહેતો જાઉં છું, એ બધું અંડરલાઈન કરું છું કે ભારતે આઝાદી પછી કઈ અર્થવ્યવસ્થા સ્વીકારી છે? મિશ્ર અર્થતંત્રવાળી અર્થવ્યવસ્થા સ્વીકારી. અને એની અંદર છે ભારત દેશે જે બધી મિશ્ર અર્થવ્યવસ્થા સ્વીકારી એમાં આપણને ઝાડા થઈ ગયેલા, આપણને ખબર છે, ભીં પડી ગયેલી, ભવ્ય ભીસ પડેલી આપણને. ભવ્ય ભીસના કારણે આપણે છે એ લોન લેવી પડી IMF પાછી, પેલા ડોસીમા પાસેથી. હા, ડોસીમાં એ મારેલી ઝાપટ્સ, અને ઝાપટ્સના કારણે છે આપણે પછી કરવા પડેલા સુધારા. અને સુધારા જે છે એની કારણે ભાઈઓ બહેનો આપણે આ ખાસ કરી રહ્યા છે. બાય ધ વે, આર્થિક સુધારા એટલે શું? 1 માર્ક અથવા 2 માર્ક્સની અંદર વ્યાખ્યા પૂછાય છે. તો અહીં લખ્યું છે કે રાજ્યના અંકુશવાળી, રાજ્ય એટલે સરકારના અંકુશોવાળી અર્થવ્યવસ્થાને બજાર આધારિત મુક્ત અર્થવ્યવસ્થા તરફ લઈ જવાની. અને મિશ્ર અર્થવ્યવસ્થામાં સરકારે કર્યો તો જાહેર ક્ષેત્રનો વ્યાપ પણ એ ઘટાડીને ખાનગી ક્ષેત્રનો વ્યાપ વધારવાનો. અને એમ કરીને 1991માં સરકારે જે આર્થિક કાયદા બદલ્યા, ઓકે, અને જે પરિવર્તનો નીતિઓમાં થયા એને આપણે શું કહીએ છીએ? આર્થિક સુધારા. સાદી ભાષામાં સરકારે છે અંકુશવાળી અર્થવ્યવસ્થા બનાવી દીધી હતી. એમાંથી મુક્ત અર્થવ્યવસ્થા બનાવી હતી. બીજું કે હતું મિશ્ર અર્થતંત્ર, એટલે જાહેર ખાનગી બે હોવું જોઈએ, પણ સરકારે વધારે મહત્વ કોને આપ્યું હતું? જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રનું ઓછું મહત્વ આપ્યું હતું. તો જાહેર ક્ષેત્રનું મહત્વ ઘટાડવા અને ખાનગી ક્ષેત્રનું મહત્વ વધારવા, આ બધું કરવા માટે સરકારે કાયદા બદલ્યા અને નીતિઓમાં પરિવર્તન કર્યું, જેને આપણે આર્થિક સુધારા તરીકે ઓળખીએ છીએ. હવે આજે આર્થિક સુધારા છે શા માટે કરવામાં આવ્યા? 2 માર્ક્સમાં સવાલ પૂછે કે શા માટે આર્થિક સુધારા કરવા પડ્યા? તો પહેલું રીઝન એ તો 1991માં વિદેશી ચલણની કટોકટી સર્જાણી. બીજું ચલણ એ હતું કે બીજો પ્રોબ્લેમ એ હતો કે ફુગાવાજન્ય દબાણ સર્જાય. ફુગાવાજન્ય ઇટ મીન્સ કે મોંઘવારી બહુ વધતી ગઈ હતી. ઓકે, ત્રીજો પ્રોબ્લેમ એ હતો રાજકોષીય ખાધ વિસ્તર. રાજકોષીય ખાધ ઇટ મીન્સ કે સરકારની માથે દેવું વધતું ગયું હતું. ઓકે, તો આ બધા પ્રોબ્લેમ આવ્યા હતા. અને ત્યાર પછી એવું કીધું છે કે આ બધા કારણો છે, એ બધા કારણોમાંથી બચવા, આ બધા કારણોનું સોલ્યુશન લાવવા માટે આપણે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ IMF પાસેથી લોન લેવી પડી. અને લોનની શરતના ભાગરૂપે 1991માં આપણે આર્થિક સુધારા કરવા પડ્યા. તો આ કારણો છે. અને આ કારણો છે એ 4 કારણો થયા. આ 4 કારણોને લીધે ભારત દેશમાં 1991ની અંદર આર્થિક સુધારા થયા. ઓકે, હવે શા માટે આર્થિક સુધારા કરવામાં આવી? કારણો તો આપણે જોઈ લીધા. આર્થિક સુધારો કરવાના હેતુઓ શું આપણે કરવું હતું? આર્થિક સુધારા કરીને આપણે શું શું કામ દેશમાં કરવાના હતા, કરવા જોઈતા હતા, એની જરાક જાણકારી મેળવીએ. તો કુદરતી અને માનવ સંપત્તિના ઉપયોગ માટે ખાનગી અને વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન આપવું. તો પહેલું સરકારનું કામ શું હતું? ભાઈ જેટલું મૂડીરોકાણ છે, બરાબર, જાહેર સરકારે તો બહુ મૂડીરોકાણ કર્યું ને એને વળતર કાંઈ નહોતું મળ્યું. એટલે સરકારની શું ઈચ્છા હતી કે ખાનગી ક્ષેત્રનું મૂડીરોકાણ વધે અને એમાં પણ ખાસ કરીને ફોરેન ઇન્વેસ્ટમેન્ટ, FDI, FII, એમાં વધારો થાય, એને પ્રોત્સાહન આપવા માટે સરકારે કામ કર્યું. બીજું, દેશમાં જેટલા પણ સંસાધનો ઉપલબ્ધ છે, હવે કયા સંસાધનોની વાત થઈ રહી છે? સંસાધન ઇટ મીન્સ કે કુદરતી સંપત્તિ, માનવ સંપત્તિ, આ બધી સંપત્તિ, એની કાર્યક્ષમ ફાળવણી કરવાની. કાર્યક્ષમ એટલે શું? એવી રીતે ફાળવણી કરવાની જેથી દેશને એનો મેક્સિમમ લાભ મળે અને એનો મહત્તમ ઉપયોગ કરવાનો હોય, એ બધું વાપરી લેવાનું, બગાડ નહીં કરવાનો, હે ને? એટલે ઇન શોર્ટ
સાધનો છે વ્યવસ્થિત વાપરવાના, સરકારના ખર્ચમાં ઘટાડો કરવાનો, સરકાર કેન્દ્ર સરકાર જે ખોટા ખર્ચા નકામા કરતી હોય એ બંધ કરી દેવાના. ત્યાર પછી દેશની આવક રોજગારી અને નિકાસ આવકમાં શું કરવાનો? વધારો. આવક રોજગારી એટલે શું? તો આવક રોજગારી ઇટ મીન્સ કે તમે લોકોને કામ આપો છો. કામ આપો એટલે સીધી વાત છે કે રોજગારી મળી કહેવાય. રોજગારી મળે તેને આવકમાં શું થાય? વધારો. અને આવકમાં વધારો થાય તો એ આવક રોજગારી છે. સાથે સાથે બીજી કઈ આવક? નિકાસ આવક, કે ફોરેનમાં તમે વસ્તુ વેચો છો, વસ્તુ વેચો એટલે બદલામાં તમને આવક મળે, ને આવક મળી છે કેવી આવક? નિકાસ આવક. આમાં વધારો કરવાની વાત હતી. તો આમાં સરકારને વધારો કરવાની ઈચ્છા હતી. દેશના આર્થિક ક્ષેત્રે સ્પર્ધાત્મકતા વધારવાની. સ્પર્ધાત્મકતા ઇટ મીન્સ કે કોમ્પિટિશન. તમારે દેશમાં સરકારની ઈચ્છા શું હતી? જે ઓલા આપણા ભારતના ઉદ્યોગોને વિદેશી કંપનીઓ સામે રક્ષણ આપતા હતા, અને એના કારણે આપણા દેશના ઉદ્યોગોનો વિકાસ નહોતો થયો. આપણા દેશના ઉદ્યોગો કેપેબલ નહોતો બન્યા વિદેશમાં વિકાસ કરવા માટે. એટલે જો હરીફાઈ વધે તો ફાયદા શું થાય? હરીફાઈ વધે તો કે ભાઈ આપણા દેશના ઉદ્યોગો કોમ્પિટિશન કરવા માટે સક્ષમ બને વિદેશના ઉદ્યોગો સાથે, ટેકનોલોજી આવે, કિંમતમાં ઘટાડો થાય, ગુણવત્તામાં સુધારો થાય, અને એટલા માટે સ્પર્ધાત્મકતા વધારી. લાંબા ગાળે દેશનો આર્થિક વિકાસ અને વૃદ્ધિ દર સાતત્યપૂર્વક વધારો. તો લાંબા ગાળે છે દેશનો વિકાસ સતત અને સતત થાય, એ પણ એક સરકારનો હેતુ હતો. તો 6 હેતુ હતા, 3 માર્ક્સની અંદર મોસ્ટ ઓફ પૂછાય છે, તો જવાબ ખાસ લખજો. ઓકે, હાલો આર્થિક સુધારાની જરાક આપણે વાત કરી લઈએ. પહેલો આર્થિક સુધારો આપણે કર્યો અને એ કર્યો તો ઉદારીકરણ. આ ઉદારીકરણને લિબરલાઇઝેશન પણ કહેવાય છે. એટલે એલ આપણે ખાસ યાદ રાખવાનો. ત્રણે આર્થિક સુધારા LPG આ 3 નામે ઓળખાય છે, બરાબર ને? આમાંથી પહેલો એલ આપણે ભણી રહ્યા છે લિબરલાઇઝેશન, ઉદારીકરણ. આ ઉદારીકરણ સાદી ભાષામાં મતલબ શું થાય? સરકારના અંકુશો અને નિયંત્રણમાં ક્રમશઃ એટલે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ ઘટાડો. આવી સરકાર નિયંત્રણ અંકુશો ઘટાડે તો શું અસર થાય? તો પહેલી અસર એ થાય કે અર્થતંત્ર ઉપર સરકારના જે કંટ્રોલ છે એ હળવે ઓછા થતા જાય. આર્થિક નિર્ણયો જ્યાં લેવાનો હોય, કિંમત નક્કી કરવાની જ્યાં વાત હોય, એમાં સરકારનું અસર ઘટતી જાય. માંગ અને પુરવઠાની અસર શું થાય? વધતી જાય. માંગ અને પુરવઠો ઇટ મીન્સ કે સપ્લાય એન્ડ ડિમાન્ડ. એ કોઈ વસ્તુની કિંમત નક્કી કરવી છે, એક સાદો કુદરતી નિયમ છે, માંગ અને પુરવઠો બંનેના આધારે હંમેશા વસ્તુની કિંમત નક્કી થાય છે, તો એ વધી જાય. તબક્કાવાર જાહેર ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રને પ્રવેશવા દેવા. એટલે શું? કે તબક્કાવાર એટલે સ્ટેપ બાય સ્ટેપ સરકાર શું કરે કે જે જાહેર ક્ષેત્રના એકમો છે એમાં ખાનગી ક્ષેત્રને મૂડીરોકાણ કરવાની છૂટ આપે. ઓકે, જેટલા પણ મિત્રોને ચોંટે છે જરા ક્વોલિટી ચેન્જ કરી લ્યો, એટલે ચોંટવાનો જે પ્રશ્ન છે એ નહીં આવે, હે ને? એટલે જેટલા પણ મિત્રો જોડાયા છો એ બધા ક્વોલિટી ચેન્જ કરી લો ફટાફટ. એટલે ક્વોલિટી ચેન્જ કરશો તો આ પ્રશ્ન નહીં આવે. ઓકે, અને બીજું અહીં કીધું છે ત્રણ અસર કીધી, બરાબર. અને છેલ્લી ચોથી અસર કે સરકાર દેશના અને વિદેશી ઉદ્યોગો બાબતે શું બને? તટસ્થ. એટલે જેટલું મહત્વ ભારત સરકાર દેશના ઉદ્યોગોને આપતી હતી, સેમ એટલું જ મહત્વ કોને આપે? વિદેશના ઉદ્યોગોને. બેને સરખું મહત્વ આપે. શા માટે? કારણ કે એમ સરખું મહત્વ આપે તો વિદેશી કંપની ભારતમાં રોકાણ કરવા માટે આવે, તો વિદેશી કંપની ભારતમાં ઉત્પાદન કરવા માટે આકર્ષાય, અને આપણા દેશમાં હરીફાઈ થાય, આપણા દેશને વિદેશી ટેકનોલોજીનો લાભ મળે, અને છેલ્લે સરવાળે ફાયદો થાય. ઓકે, તો 4 વસ્તુ હતી આ. અને ઓકે સર, IMP ના વિડીયો ક્યારે આવશે? આ પૂરું થાય એટલે તરત ઓકે યુટ્યુબની અંદર આવશે. જેમ અત્યારે 12માં ધમધમાટ. અચ્છા, એ પણ તમને જરાક ચોખવટ કરી દઉં કે ગઈકાલે હું નહોતો લેક્ચર લેવા આવ્યો, એનું કારણ પણ આ જ હતું. ઓકે, કારણ કે 12મા ધોરણમાં અત્યારે ધબધબાટી શરૂ છે. સેમ એવી ધબધબાટી 11મા ધોરણમાં પણ મચાવવાના છીએ, પણ એના માટે 12મું પૂરું થાય પછીની વાત છે. ઓકે, એટલે ખાસ એક નમ્ર વિનંતી છે તમને, અને યુટ્યુબમાં મચાવવાના છીએ, પણ એના માટે ખાસ તમારે શું કરવાનું છે? 11મા ધોરણવાળા જેટલા ભણતા હોય એને જરાક કહી રાખજો કે ભાઈ જેવું અત્યારે 12માનું સરસ મજાનું ચાલી રહ્યું છે એવું જ આવશે, 11માનું આવશે, જોરદાર આવવાનું છે. એટલે માહિતીને અત્યારે તો નહીં ફેલાવતા, કારણ કે અત્યારે ફેલાવવા માટે તમારી પાસે કંઈ છે નહીં. પણ ઇનકેસ કદાચ કોઈ તમને પૂછે કે સાહેબ 11માં IMP લાવવાના છો, બધું લાવશું, પણ એના માટે જરાક સમય છે. અત્યારે ભણવાનો સમય છે. ભણી લો, રિવિઝન કરી લો, તો IMP આવ્યું એ તમને રિવાઇઝ કરવાની ખબર પડશે. અત્યારે ધ્યાન નહીં દો તો ત્યારે શું ખબર પડશે? એટલે જરાક અહીંયા ધ્યાન દેજો. ઉદારીકરણ અંતર્ગત સરકારે કયા કયા પગલાં લીધા? 60+ લાવવા કયા, બરાબર? ઇકોમાં 60+ લાવ કયા? ચેપ્ટર 6 IMP. હા, એ પૂર્વ આપશું બધું, બરાબર બેટા? અત્યારે રિવિઝનમાં ધ્યાન દે. ચાલ, તો સૌથી પહેલો કાયદો MATP એક્ટ હતો, એને બદલે કોમ્પિટિશન એક્ટ સરકાર અમલમાં લાવી. પછી બરાબર, અને MATP ની ફૂલ ફોર્મ છે મોનોપોલિસ્ટિક રિસ્ટ્રિક્ટેડ પ્રેક્ટિસીસ એક્ટ. 1999માં ફેરાન બદલે ફેમા લાવી, બરાબર? આ બેનો ફૂલ ફોર્મ અહીંયા રિસ્પેક્ટિવલી એમના ખુદના ફૂલ ફોર્મ અહીંયા લખેલા છે. જાહેર ક્ષેત્રના કુલ ટોટલ 18 અનામત ઉદ્યોગો હતા, જે માત્ર સરકાર હસ્તગત હતા. સરકારે એને ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકી દીધા,
અને માત્ર પોતાની પાસે 3 રાખ્યા. અને ત્રણેય કયા કયા રાખ્યા? સંરક્ષણ, અણુશક્તિ અને રેલવે. બીજું શું સરકારે કામ કર્યું? પરવાના પ્રથા રદ કરી નાખી. પરવાના પ્રથા બોલે તો પરવાના પ્રથા ઇટ મીન્સ કે તમારે સરકાર પાસેથી પરમિશન લેવી પડતી હતી, અને સરકાર પાસે પરમિશન લેવી પડે ધંધો શરૂ કરવા માટે, એ સરકારે કેન્સલ કરી નાખી. આપમેળે પરવાના મતલબ જો તમે કાયદાની રીતે મતલબ કાયદાનું પાલન કરો, 1956 કંપની ધારો, 2013 કંપની ધારો, એનું પાલન કરીને ધંધો ખોલો તો કોઈ પરવાના ફરવાની જરૂર પડશે નહીં. રાજકોષીય નીતિ, વ્યાપાર નીતિ અને આયાત નિકાસ નીતિ દ્વારા રાજ્ય બજાર પરિબળો અને આર્થિક નિર્ણયમાં પ્રક્રિયામાં વધારે મહત્વ આપ્યું. મતલબ આ જે બધી નીતિઓ છે એમાં સરકારે કોને વધારે મહત્વ આપ્યું? બજાર પરિબળોને, માંગ અને પુરવઠાને વધારે મહત્વ આપ્યું. સરકારે પોતાનું મહત્વ, એટલે આ બધા કાયદા 1991 પછી સરકારે એવી રીતે બનાવ્યા કે જેથી લોકો વધારે મુક્ત બને, ધંધા વધારે મુક્ત બને, એમને વધારે ને વધારે ફાયદો થાય. ઓકે, એટલે એ સરકારે કામ કર્યું. બીજું શું કર્યું? સબસિડી ખર્ચ ઘટાડી નાખ્યો. સબસિડી ખર્ચ બોલે તો સરકાર ઉદ્યોગોને નાની નાની મોટી મોટી જે સબસિડીઓ આપતી હતી દરેક વસ્તુમાં, અત્યારે કેમ આપણને ગેસના બાટલામાં સબસિડી આપે છે? એ સબસિડી આપે છે એટલા માટે આપણને ગેસનો બાટલો સસ્તો મળે છે. એવી રીતે એ જમાનામાં 1991 પહેલા સરકાર બહુ બધી વસ્તુઓમાં સબસિડીઓ આપતી હતી, અને સબસિડી છે એ સરકાર જે આપતી હતી એના કારણે સરકારનો ખર્ચો બહુ મોટો હતો, એટલે સરકારે ખર્ચો ઘટાડવા માટે સબસિડી ઓછી કરી નાખી. હુંડિયામણનો દર સરકારે વધારે મુક્ત બનાવ્યો. આપણે બધા જાણીએ છીએ ફેરાનું ફેમાં કર્યું કે જે સરકારનો કંટ્રોલ હતો હુંડિયામણના દર ઉપર, એ સરકારે ઘટાડી દીધો, મુક્ત કરી નાખ્યો. માંગ અને પુરવઠાના આધારે હુંડિયામણના ભાવ નક્કી થાય એવું સરકારે નક્કી કર્યું. ઓકે, તો ધીસ ઇઝ ઉદારીકરણ. અચ્છા, ખાનગીકરણની આપણે જરાક વાત કરી લઈએ. ખાનગીકરણને અંગ્રેજીમાં કહેવાય છે પ્રાઇવેટાઇઝેશન. શું? પ્રાઇવેટાઇઝેશન. ઓકે, પી. હવે ખાનગીકરણ એટલે શું? તો ઔદ્યોગિક માલિકીનું જાહેર ક્ષેત્રમાંથી ખાનગી ક્ષેત્રમાં હસ્તાંતરણ. હસ્તાંતરણ એટલે શું? હસ્તાંતરણ એટલે ફેરબદલી. ઓકે, હસ્તાંતરણ ઇટ મીન્સ કે ફેરબદલી. તો સરકાર શું કરે? પોતાની માલિકીના ઉદ્યોગોને ખાનગી ક્ષેત્રને વેચી દે. ઓકે, તો એને કહેવાય ખાનગીકરણ. આ પણ એક વ્યાખ્યા છે કે ઉદ્યોગોની માલિકી પૂર્ણ સ્વરૂપે અથવા તો આંશિક સ્વરૂપે ખાનગી વ્યક્તિ કે સંસ્થાને સોંપે સરકાર, એને શું કહેવાય છે? ખાનગીકરણ કહેવાય છે. અને ખાનગીકરણ MCQમાં બહુ બધી વાર પૂછાઈ શકે. કેટલી વાર થાય છે ખાનગીકરણ? ઓનલી 3. 3 રીતે ખાનગીકરણ થાય છે. પેલું વિમૂડીકરણ, બીજું જાહેર ક્ષેત્ર માટે અનામત ઉદ્યોગોની સંખ્યા ઓછી કરીને ખાનગી ક્ષેત્રનો વ્યાપ વધારો, અને નંબર 3 જાહેર ખાનગી સંયુક્ત માલિકીના ઉદ્યોગો સ્થાપો. ઓકે, હવે જરાક સમજી લો ફટાફટ. સૌથી પેલું વિમૂડીકરણ. વિમૂડીકરણ એના માટે તો અલગ ચાર્ટ હું તમને હમણાં આપું છું, પણ બીજા બે સમજી લો. બીજું છે જાહેર ક્ષેત્ર માટે અનામત ઉદ્યોગની સંખ્યા ઓછી કરીને ખાનગી ક્ષેત્ર વ્યાપ વધારો. તો ઓલરેડી આપણે ઉદારીકરણમાં ભણી ગયા. સરકારે પોતાના માટે 18 પ્રકારના ઉદ્યોગો અનામત રાખ્યા હતા, અને એમાંથી સરકારે ખાનગી ક્ષેત્રને છૂટ આપી દીધી, જેને જે ધંધા કરવા એની છૂટ. બરાબર. અને સરકારે પોતાના હસ્તક કેટલા રાખ્યા? માત્ર 3. બાકીના બધામાં ખાનગી ક્ષેત્રને ધંધો કરવાની છૂટ આપી દીધી. તો એ પણ ખાનગીકરણ, એને ખાનગીકરણ પણ તમે કહી શકો. ઉદારીકરણ તો કહેવાય, એને ખાનગીકરણ કહેવાય. અને નંબર 3 કે જાહેર ખાનગી સંયુક્ત માલિકીના ઉદ્યોગો. મતલબ સરકાર કોઈ ઉદ્યોગ ખોલે, એમાં પોતાનો હિસ્સો રાખે અને ખાનગી ક્ષેત્રને હિસ્સો રાખવાની, એટલે 50-50 પાર્ટનરશિપ. યુ નો, તમે 7મા ચેપ્ટરમાં BAમાં ભણી ગયા છો, બરાબર ને? અને શું કહેવાય એમાં એક જમણી કયો પેજ કહેવાય? ડાબી બાજુના પેજ ઉપર એક છે સંયુક્ત સાહસ. બરાબર, જાહેર ખાનગી સાહસ, જાહેર ખાનગી માલિકી ના સાહસ એવું છે ને. એમાં એક ઉદાહરણ આપ્યું છે, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે છે ને એમાં. હા, જાહેર ખાનગી ભાગીદારી. ડાબી બાજુના પેજ ઉપર 7મા ચેપ્ટરમાં છેલ્લા પાને છે મુદ્દો છે ને. હા કે ના? હા, તો આ વસ્તુ છે જેની અંદર સરકાર કાં તો સરકારનું મૂડીરોકાણ અને સંચાલન ખાનગી ક્ષેત્રનું, અથવા તો મૂડીરોકાણ ખાનગી ક્ષેત્રનું અને સંચાલન સરકારનું, આવી રીતે પાર્ટનરશિપ થાય તો એ પણ ખાનગીકરણ થયું. હવે વિમૂડીકરણનો વહીવટ શું છે? વિમૂડીકરણ મિત્રો બે રીતે થાય. ઓકે, તો વિમૂડીકરણ એટલે મેં કીધું એમ કે સરકાર જાહેર ક્ષેત્રના, વિમૂડીકરણ કોને કહેવાય? જાહેર ક્ષેત્રના ઉદ્યોગો માટે સરકાર પોતાનો ફાળો એટલે મૂડીરોકાણ ઓછું કરે અને ખાનગી ક્ષેત્રને આપે. વિમૂડીકરણ કેટલી રીતે થાય? ઓનલી 2. 2 રીતે વિમૂડીકરણ થાય છે. નંબર 1 કે સરકાર પોતાના તમામ 100% આવી ગયામાં 100%, 100% શેર ખાનગી ક્ષેત્રને સોંપી દે કે વેચી દે, વોટસોએવર, તો એને સંપૂર્ણ હસ્તાંતરણ એટલે સંપૂર્ણ વિમૂડીકરણ થયું કહેવાય. ઓકે, અને સરકાર શું કરે? બધા નહીં, પણ એમાંના અમુક ટકા શેર, દાખલા 29%, 45%, 71% શેર ખાનગી ક્ષેત્રને સોંપી દે તો એને અંશતઃ હસ્તાંતરણ થયું કહેવાય. એમાં પણ વળી પાછા અંશતઃ હસ્તાંતરણમાં વળી પાછા 2 પ્રકાર પડે. બરાબર, મોટા પાયા પરનું વિમૂડીકરણ
નાના પાયા પરનું વિમૂડીકરણ. મોટા પાયા પરનું કોને કહેવાય? તો કે 51% કે તેથી વધારે શેર સરકાર વેચી દે. કેટલા ટકા? મિનિમમ 51% કે એમ કરતા વધારે શેર ખાનગી ક્ષેત્રને, તો મોટા પાયા પરનું વિમૂડીકરણ કહેવાય. અને 51% કરતા ઓછા શેર વેચી દે તો નાના પાયા પરનું વિમૂડીકરણ કહેવાય. ઓકે, તો ધીસ ઇઝ ધીસ ફાફડા એન્ડ ડીશ. અને આ રીતે ઓલરેડી ચાર્ટ મેં તમને દોરેલો હતો ત્યારે, હે ને, એ રાખ્યો છે જેથી તમને કામ આવી શકે. ઓકે, હાલો. 50% હોય તો ન હોય અભિષેક, તો પછી જાહેર ખાનગી ભાગીદારી થઈ ગઈ, હે ને, તો સંયુક્ત માલિકીના ઉદ્યોગ થઈ ગયો અભિષેક. હા, ચાલો. જાહેર ક્ષેત્રમાં ખાનગી રોકાણકારોને પ્રવેશવાની બંધી હોય છે, તે ક્ષેત્રોમાં પણ સરકારે કામ કરવાની છૂટ આપી છે. દાખલા તરીકે આ બધા ક્ષેત્રો એવા હતા કે જેમાં સરકારને કામ કરવાની છૂટ નહોતી, પણ સરકારે બેન્કિંગ, વ્યવસાય, શિક્ષણ, સંદેશાવ્યવહાર, વાહન વ્યવહાર, આ બધામાં સરકારે કામ કરવાની છૂટ આપી છે. આમાં પણ ખાસ કરીને તારીખો આપી છે. 31 માર્ચ 1951માં 5 ઉદ્યોગો હતા જે વધીને 1990માં 233 થઈ ગયા, 2010માં 217 થયા અને વધીને 300 થઈ ગયા. એટલે સરકાર હળવે શું કરી રહી છે કે જે ખોટ કરતા જાહેર ક્ષેત્રના એકમો છે અને ખાનગી ક્ષેત્રમાં રૂપાંતરણ કરી રહી છે. છેલ્લો આંકડો આપણે 300 યાદ રાખવાનો છે. 2015માં જાહેર ક્ષેત્રની માલિકીના ઉદ્યોગો કેટલા હતા? 300. 51માં 5 હતા, એ વધીને 300 થયા. ઓકે, હાલો. તો આ થયું ખાનગીકરણ. હવે જોઈએ વૈશ્વિકીકરણ. તો વોટ ઇઝ વૈશ્વિકીકરણ? તો વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્રો સાથે સાંકળવાની પ્રક્રિયા. મતલબ આપણો દેશ વિશ્વના અન્ય દેશો સાથે વધારે ને વધારે ઝડપથી જોડાય, વધારે ને વધારે સારા પ્રમાણમાં આયાત અને નિકાસ કરે, વધુ ને વધુ વસ્તુ સેવાઓની આપલે કરે. વસ્તુ સેવા શા માટે? સંસ્કૃતિની પણ આપલે કરે, સામાજિક સંબંધોની પણ આપલે કરે, તો એને કહેવાય વૈશ્વિકીકરણ. આ વૈશ્વિકીકરણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? તો કે આયાત નિકાસ ઉપરના પ્રતિબંધો દૂર કરવાના, મૂડીની હેરફેર, શ્રમની હેરફેર અને ટેકનોલોજીની હેરફેર. આ 4 વસ્તુઓ છે, એના ઉપર જેટલા પણ સરકારે પ્રતિબંધ મૂક્યા હોય એ દૂર કરવાના હોય. એ દૂર કરે તો જ વિશ્વના અન્ય દેશો સાથે આપણો દેશ સરળતાથી સંકળાઈ શકે. અને એ બહુ સારી વાત છે. ઓકે, તો આ પ્રતિબંધો પહેલા હતા 1991 પહેલા, એટલા માટે તો આપણે આયાત નિકાસ એટલી બધી નહોતી થતી, પણ સરકારી હટાવ્યા. જોઈએ કઈ રીતે હટાવ્યા પ્રક્રિયાની અંદર. અને કહેવાનું ભૂલાઈ ગયું. શું ભૂલાઈ ગયું હશે? વૈશ્વિકીકરણને શું કહેવાય? જી, ગ્લોબલાઇઝેશન. ચાલો, તો સૌથી પહેલું આયાત નિકાસ પરવાના નીતિ સરકારે હળવી કરી. આયાત નિકાસ પરવાના નીતિ હળવી કરી એટલે શું? કે આયાત કરો તો પણ, નિકાસ કરો તો પણ શું કરવું પડતું હતું? તો કે પરમિશન લેવી પડતી હતી. પરમિશન બોલે તો મંજૂરી લેવી પડતી હતી, લાયસન્સ લેવું પડતું હતું સરકાર પાસેથી કે કઈ વસ્તુની આયાત કરવાના છીએ, કેટલી વસ્તુની આયાત કરવાના છીએ, ક્યારે, કયા દેશમાંથી કેટલા મૂલ્યની કેટલા ડોલર જોશે, વોટ્સએવર, હે ને. એટલે આ વસ્તુની પરવાના નીતિ છે એ સરકાર બહુ કડક પરવાના ઉઘરાવતી હતી લોકો પાસે. યસ, પોલ યાદ રાખીશ, થેન્ક યુ બેટા. ઓકે, પણ એ કરતી હતી સરકાર, અને એના કારણે વેપારીઓ સરળતાથી મુક્ત રીતે આયાત અથવા તો નિકાસ નહોતા કરી શકતા. એ સરકારે હળવી બનાવી નાખી. અચ્છા, આયાત જકાત ઘટાડી દીધી. એટલે વિદેશમાંથી જે વસ્તુની આપણે આયાત કરીએ છીએ એના ઉપર જે સરકાર ટેક્સ લેતી હોય એમાં ઘટાડો કરી દીધો. મૂડી સ્વરૂપની વસ્તુઓ અને અર્ધ ઉત્પાદિત વસ્તુઓ માટે આયાત પરવાના પદ્ધતિ સરકારે દૂર કરી દીધી. તો મૂડી સ્વરૂપની વસ્તુઓ એટલે શું? તો કે યંત્ર છે, હે ને. યંત્રો જે છે ને, યંત્રો, દાખલા કે ટ્રેક્ટર ને કોઈ પણ મશીન લઈ લો, મોજા બનાવવાનું મશીન કે ખાખરા બનાવવાનું મશીન, વોટ્સએવર, એ વસ્તુઓ અને અર્ધ ઉત્પાદિત વસ્તુ. ફોર એક્ઝામ્પલ, સૂતરના દોરા સાદી ભાષામાં દોરા આવે ને જેમાંથી કાપડ બને, એ અર્ધ ઉત્પાદિત વસ્તુ કહેવાય. તો આ બધી વસ્તુઓ માટે સરકારે પરવાના જ નહીં લેવાના, બરાબર. એમના ફ્રીમાં તમે ઇમ્પોર્ટ કરી શકો. ઓકે, એટલે ઇન્સ્ટન્ટ યંત્રો હોય, કાચો માલ છે કે પછી અડધી બની ગઈ ને અડધી બનવાની બાકી છે, આવી બધી વસ્તુઓ માટે તમારે સરકાર પાસેથી પરમિશન લેવાની રહી નહીં. સરકાર ના પડતી ઘઉં નહીં લેતા પરમિશન. બીજું સરકારે શું કર્યું હતું કે પરિવર્તનશીલ વિનિમય દરમાં ફેરફાર કર્યો. હવે પરિવર્તનશીલ વિનિમય દર એટલે શું? હુંડિયામણનો દર. કે પહેલા હુંડિયામણનો દર ડોલરના ભાવ સરકાર નક્કી કરતી હતી, એ હવે સરકારે બંધ કરી દીધું. અને બજારમાં વિદેશી હુંડિયામણ એટલે કે ડોલરની માંગ કેટલી છે એની સામે એનો પુરવઠો કેટલો છે એના દ્વારા નક્કી કરવાનું શરૂ થયું. નેચરલ, કુદરતી રીતે સરકારનો અંકુશ બંધ કરી દીધો. નિકાસોને સરકારે પ્રોત્સાહન આપી દીધું. નિકાસોને પ્રોત્સાહન એટલા માટે આપવું હતું કારણ કે આપણે કમાવું હતું વિદેશી હુંડિયામણ. તો સરકારે આપણા દેશના ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું કે વધારે ને વધારે વિદેશમાં વસ્તુ સેવાઓની નિકાસ કરે. 1995ની વાત કરી તો 1995માં WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. તો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનું સભ્ય બની ગયું ભારત, સ્થાપક સભ્ય બની ગયું. કારણ કે 1995ની અંદર આપણે છે મતલબ એ સંસ્થાની સ્થાપના થઈ હતી અને 1995માં જ આપણે એ સંસ્થાના સભ્ય બની ગયા, હે ને.
બીજું સરકારે શું કર્યું તો કે સીધું વિદેશી મૂડીરોકાણ બોલે તો FDI, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. તો ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જે છે એને સરકારે ફ્રી કરી દીધું. વિદેશની તમામ કંપનીઓને ભારતમાં મૂડીરોકાણ કરવાની સરકારે છૂટ આપી દીધી. આવ હાલો કામરેજ હાલો કામરેજ વીમાં બે હાલો આમ કરીને ભારત સરકાર આખા વિશ્વમાં ઢંઢેરો પીટી દીધો કે અમારો દેશ ખુલ્લો છે વિદેશી રોકાણકારો માટે, તો આવો અને અમારા દેશમાં રોકાણ કરો એમ કહીને સરકારે છે એ બહુ બધું સરસ કામ કર્યું અને આવું થઈ ગયું. ઓકે, ભારતીય ઉદ્યોગકારોની વાત કરીએ તો રોકાણકારોને અન્ય દેશ સાથેના વ્યવહારોમાં વધારે છૂટ આપી કે ભારતના જેટલા ઉદ્યોગપતિઓ રોકાણકારો હતા એ અન્ય દેશના ઉદ્યોગો સાથે કોલેબોરેશન કરી શકે, મતલબ જોડાણ કરી શકે, અન્ય દેશમાં મૂડીરોકાણ કરી શકે, એના માટે પણ છે સરકારે છૂટ આપી. બીજું કે ઘરેલું ઉદ્યોગો મતલબ દેશના ઉદ્યોગો જે છે એ દેશના ઉદ્યોગોને અને રોકાણકારોને એ પણ સરકારે છૂટ આપી. અને હા, ઘરેલું ઉદ્યોગ સમજો તો ઘરેલું ઉદ્યોગોને રક્ષણ આપવાની નીતિમાં ફેરફાર થયા. હવે શું ફેરફાર થયા? પેલા 1991 પહેલા એવું હતું આપણા દેશના ઉદ્યોગોને સરકાર રક્ષણ ને સબસિડી ને આન તેન બધું પૂરી પાડતી હતી અને વિદેશની કંપનીઓને ભારતમાં આવવા ઉપર કે મૂડી રોકાણ કરવા ઉપર પ્રતિબંધ હતો, આવી ન શકતી. તો એમાં સરકારે ફેરફાર કર્યો. અને શું ફેરફાર કર્યો કે દેશના ઉદ્યોગોને વિદેશી કંપનીઓ સામે રક્ષણ આપવાનું બંધ કરી દીધું. અને એનાથી શું ફાયદો થયો કે તંદુરસ્ત હરીફાઈનું નિર્માણ થયું, જેના કારણે આપણા દેશના ઉદ્યોગોનો પણ વિકાસ થયો અને વિદેશી કંપનીઓ ભારતમાં આવવા માટે આકર્ષાઈ. તો એ સરકારે કામ કરી દીધું. બરાબર ને? ઓકે, તો ડન. તો હું ફટાફટ એક સવાલ પૂછી લઉં છું, તો એ જરાક તમે મને આન્સર આપશો, પછી આપણે નેક્સ્ટ સ્લાઇડ પર જઈએ. ઓકે, ચાલો. તો આઈ હેવ ધ ફોન, બ્લુ ફોન. આઈ હેવ બ્લુ ટી શર્ટ એન્ડ બ્લુ ફોન. ઓકે, ડન. 4% જે છે એ એમ કહે છે કે સર મને ન સમજાણું. તો જેને ન સમજાણું ફટાફટ જરાક સવાલ પૂછી લો. ઓકે, મારી પાસે ઓર એક વસ્તુ છે જે બ્લુ છે. શું હશે બોલો? ये भी ब्लू है, देखा? सब कुछ ब्लू है. રૂમાલ ના ભાઈ, રૂમાલ બ્લુ ન હોય યાર, રૂમાલ તો વ્હાઈટ. રૂમાલ ચલો, લેપટોપમાં પોલનો ઓપ્શન આવતો નથી, કાંઈ ટેન્શન નહીં દીકરા. હાલો, બુડ લોગો પણ બ્લુ છે. હાલો આપણે વળી પાછા ધંધામાં ધ્યાન દઈએ. મેકતી આઈફોન હશે બ્લુ. અલા ના મહેશ, એવડા પૈસા આપણી પાસે ક્યાં ખબર છે. હાલો આગળ વધીએ. ઇતને પૈસા નહીં અમારે પાસ. હાલો, તો ભારતમાં વિદેશી મૂડીરોકાણ બે પ્રકારનું છે, FII અને FDI. તો પહેલા FII ની વાત કરી લઈએ, વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ. તો વિદેશી રોકાણ કરતા વસ્તુ સેવાના ઉત્પાદનમાં રોકાણ કરવાને બદલે નાના બજાર કે મૂડી બજારમાં શેર કે બોન્ડની ખરીદી કરીને રોકાણ કરે. અને કેવું વિદેશ, સાદી ભાષામાં વિદેશની કોઈ કંપની ભારતમાં આવે તો કઈ વસ્તુ સેવા બનાવવાને બદલે, ફેક્ટરી ખોલવાને બદલે શું કરે કે એ લોકો શું કરે કે વિદેશી વ્યક્તિઓ ભારતની કોઈ કંપની હોય એના શેર ખરીદે, શેર માર્કેટમાં રોકાણ કરે. સાદી ભાષામાં બીજું કાંઈ કંપનું કાંઈ ખોલે નહીં, પણ વિદેશી કંપનીઓ ભારતમાં આવીને શેર માર્કેટમાં આ બધા વસ્તુની ખરીદી કરે અને રોકાણ કરે. એને શું કહેવાય છે? વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ, બોલે તો FII. ઓકે, અને આવી સંસ્થાઓએ શું કરવું પડે? ભારતની કોઈ પણ કંપનીના શેર ખરીદતા પહેલા, એટલે કે ભારતની કોઈ કંપનીમાં મૂડીરોકાણ કરતા પહેલા ભારત સરકાર પાસે રજીસ્ટ્રેશન કરાવવું પડે. કયા નામે રજીસ્ટ્રેશન કરાવવું પડે? વિદેશી રોકાણ, વિદેશી સંસ્થાગત રોકાણકર્તા તરીકે. અને પછી સરકારે નક્કી કર્યા હોય એ જ ક્ષેત્રોમાં તમે એવું મૂડીરોકાણ છે ખાસ કરી શકો, એ જ ક્ષેત્રમાં મૂડીરોકાણ કરી શકો. અને આવા જે મૂડીરોકાણ છે વિદેશી બેન્કોમાં, મ્યુચ્યુઅલ ફંડમાં, વીમા કંપનીમાં, આ બધામાં ખાસ થાય છે, કરવામાં આવે છે. ઓકે, તો આ બધા રોકાણ છે અહીંયા કરવામાં આવે છે ખાસ. ઓકે, ક્લિયર? ચાલો, બીજું આપણે જોઈએ પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ. તો ભારતમાં વિદેશી કંપનીઓ દ્વારા ઉત્પાદન અને વેચાણના ક્ષેત્રોમાં સીધું જ મૂડીરોકાણ કરવામાં આવે અને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ FDI નથી. આ રહ્યું. ઓકે, તો ધીરજ નહીં, અને ધીરજ જરાક શાંતમ. તો પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ એટલે શું કે ભારતની કંપનીઓ વિદેશની કંપનીઓ ભારતમાં આવે, વસ્તુ બનાવે અને વેચે, મતલબ ફેક્ટરીઓ ખોલે, માર્કેટમાં વસ્તુ વેચે. ઓકે, તો એના માટે જેટલા રૂપિયા રોકે એને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ બોલે તો FDI કહેવાય. અને FDIમાં શું કરે તો કે કંપની છે કાં તો કંપનીની સ્થાપના કરે, ફેક્ટરીની સ્થાપના કરે, ઉદ્યોગ ખોલી નાખે આખો, અને અથવા ભારતની કોઈ કંપની સાથે ભાગીદારી કરે. હીરો હોન્ડાનું ઉદાહરણ આપણે આપ્યું હતું ભણતી વખતે, ભાઈ હીરો છે ભારતની કંપની, હોન્ડા જાપાનની કંપની. તો જાપાનની કંપનીએ ભારતમાં FDI કઈ રીતે કર્યું? તો હીરો સાથે કોલેબોરેશન કર્યું, હીરો સાથે જોઈન્ટિંગ કર્યું.
જોઈનિંગ કર્યું તો હીરો હોન્ડા થઈ ગઈ. એટલે ભાગીદારી પણ કરી શકે દેશના ઉદ્યોગો સાથે. ઓકે, એક આ પણ એક વ્યાખ્યા છે કે દેશમાં ઉત્પાદન પ્રવૃત્તિ કરવા માટે વિદેશી કંપની દ્વારા જે મૂડીરોકાણ થાય એને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ કહેવાય. ઉત્પાદન ક્યાં કરવાનું છે? વિદેશમાં. અને ત્યાં જે એને કરવા માટે તમે જે પૈસા રોકો, યસ મારુતિ સુઝુકી યુ કેન સે ઓલ્સો. ઓકે, તો એ વિદેશી મૂડીરોકાણ કહેવાય છે. હવે કેવું હોય વિદેશી મૂડીરોકાણ, પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ? તો 2 માર્ક્સ માટે સવાલ ઘણી બધી વાર પૂછાય છે. ઓકે, સ્વરૂપ. તો સીધું વિદેશી મૂડીરોકાણ હોવાથી શું કહેવાય છે? સ્થિર કહેવાય છે. અને આમાં પણ ખાસ કીધું છે કે યંત્રો, સંપત્તિ અને કાચા માલના સ્વરૂપ હોય છે. બરાબર, કઈ હોય કે નાણાં આવે, રોકડા નાણાં આવે? હા, હું લાવવાનું છું. હલકું લાવવાનું, ખાલી દાળ ભાત, બીજું કઈ નહીં. ખાલી દાળ ભાત જ, બીજું કુછ નહીં. એ આપશે છૂટક. હા, એટલે ફૂલ બગડે નહીં ખોટું. હા, ઓકે. તો યંત્રો, સંપત્તિ અને કાચો માલ. અલા ભાઈ તમે હું લેવા પણ તમે આ તો શું છે કે અત્યારે 12મા પહેલા એમપી ની બધું ચાલે છે, તો આયના નાના જ રહીએ છે, ઘરે જાતા જ નથી. સમજણ પડી? તો બિચારો પૂછવા આવ્યો કે ભાઈ સાહેબ હું, એટલે મેં કીધું દાળ ભાત. એટલા માટે દાળ ભાત કારણ કે પછી ફૂલ ખવાઈ ગયું તો પછી લેક્ચર લેવાયની વ્યવસ્થિત અને આવું થયા કરે. હવે એવું ન કરવું હોય તો એટલા માટે થોડો હળવો રાખવો પડે, એટલે પછી ચાલે. અમને હળવો ખોરાક સારો ખોરાક, એટલા માટે બીજું કંઈ છે નહીં. એટલે ભણવા મારા દીકરા ખાવાનું આવે. આ પ્રજા ગુજરાતની ખબર નહીં ભૂખી છે, ખબર નહીં કાળમાં જન્મી. આપણે કાળે બાય ધ વે બહુ બધા જોયા છે, એટલે અહીંયા ધ્યાન આપો. હા, આઈ નો કે તમને ક્યાંક ડીએનએમાં ભૂખ જાગતી હશે, પણ આપણે અહીં ધ્યાન દો. તો યંત્ર, સંપત્તિ કાચા માલના સ્વરૂપમાં હોય છે. પછી દેશમાં નવી ટેકનોલોજીના સ્વરૂપમાં હોય છે. નવી ટેકનોલોજી બોલે તો નવું આવે કંઈક. વિદેશી કંપની છે ત્યાં કંઈક ટચ સ્ક્રીન ટેકનોલોજી હોય, ઓટોમેશન હોય, ઓટોમેટિક ટેકનોલોજી, રોબોટિક ટેકનોલોજી હોય, ઘણી બધી સોફ્ટવેરની કોઈ ટેકનોલોજી હોય, એ કંપની વાપરતી હોય. હવે સેમ ટેકનોલોજી ભારતમાં ઉત્પાદન કરવા માટે આવે તો એ લાવે ને, તો ટેકનોલોજી આવે દેશમાં નવી. અને નંબર 4, શું ઊભું કરે? કાર્ય સંસ્કૃતિ, મતલબ કામ, વર્કિંગ કલ્ચર લાવે. બરાબર, રીત, કામ કરવાની નવી રીતો પણ એ સાથે સાથે લાવે. ઇન શોર્ટ આ 4 વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની. ઓકે, કે સ્થિર હોય, લાંબા ગાળા માટે થાય, નાણાંના સ્વરૂપના, રોકડા નાણાંના સ્વરૂપમાં ન હોય, વસ્તુઓના સ્વરૂપમાં હોય, નવી ટેકનોલોજી આવે અને કામ કરવાની નવી પદ્ધતિ છે એ ઊભી કરી શકે. ઓકે, તો આ 2 માર્ક્સની અંદર તમારે આટલું લખવાનું છે. આર્થિક સુધારા થયા પછી પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણમાં શું થયો છે? વધારો થયો છે, હે ને? ઓકે, ચાલો. હવે વિદેશ વેપાર નીતિનું સ્વરૂપ બોલે તો ભૂકંપ આવ્યો. વિદ્યાકુલમાં ભૂકંપ આવ્યો. ભૂકંપ વયો ગયો. ઓકે, જરાક ભૂકંપને હરખો કરી નાખો દીકરા. ભૂકંપે છે અમારો કેમેરો છે હલાઈ નાખ્યો છે. ઓકે, ભૂકંપે કેમેરો હલાઈ ગયો છે. એક જ સેકન્ડ દીકરાઓ. હા, તો ડન છે. ઓકે, તો વિદેશ વેપાર નીતિનું સ્વરૂપ કે પડકાર, મતલબ જ્યારે ભારત સરકારે આર્થિક સુધારા કર્યા ત્યારે ભારત સરકાર સામે કઈ ચેલેન્જ હતી? તો ચેલેન્જ નંબર 1 કે આંતરરાષ્ટ્રીય હરીફાઈ સામે દેશના ઉદ્યોગોને રક્ષણ આપવું કે ન આપવું. કેમ? કારણ કે રક્ષણ આપે તો દેશના ઉદ્યોગોનો વિકાસ ન થાય, અને રક્ષણ ન આપે તો વિદેશી કંપનીઓ ભારતના ઉદ્યોગોને મ્યાઉ કરીને કોળિયો કરી દે. નંબર 2, વિદેશી હુંડિયામણ બચાવવા માટે અંકુશ રાખો કે ન રાખો. શેના ઉપર? આયાત ઉપર. વિદેશી હુંડિયામણ ક્યારે બચે? આયાત ઉપર અંકુશ મૂકે તો. પણ લોચા પાર્ટી શું થાય? આયાત ઉપર અંકુશ મૂકી દે તો એના કારણે જે દેશમાં એવી વસ્તુઓ જે નથી બનતી અને ફરજિયાત આયાત કરવી પડે એવી છે, અંકુશ મૂકી દો તો એ વસ્તુ ભારતમાં આવે નહીં, તો દેશનો વિકાસ અટકી જાય. એટલે જો વધારે પડતો અંકુશ મૂકી દો તો વિકાસ અટકી જાય, અને અંકુશ ન રાખો તો હુંડિયામણ બહાર વયું જાય. એટલે સરકારે ચોઈસ એ કરવાનું હતું, પસંદ એ કરવાનું હતું કે અંકુશ રાખો તો કેટલો રાખો. ભૂકંપ આવ્યો પાછો, પણ અત્યારે હવે ભૂકંપ છે એ ધ્રુજારી વિથઆઉટ એની વાઇબ્રેશન ભૂકંપ છે. હવે ખાલી અવાજનો વાઇબ્રેશન છે. આ છપાછપ જે અવાજ આવે છે એ ભૂકંપ, બરાબર ને? આ વાઇબ્રેશન છે, આ ખોટો દેકારો છે. પ્રદૂષણ નામ સાંભળ્યું છે ને? અવાજનું પ્રદૂષણ દીકરાઓ, આ અવાજનું પ્રદૂષણ. ઓકે, તો આ વસ્તુ છે. હાલો, નંબર 3, યંત્રો, ટેકનોલોજી, સાધનોની આયાતનું પ્રમાણ નક્કી કરવું. એટલે ઇન શોર્ટ, ચલો આયાત કરવા માટે છૂટ આપી છે, પણ શેની આયાત કરવા દેવાની? તો યંત્રોની, ટેકનોલોજીની, સંસાધનોની, આ બધાની આયાત નક્કી કરવાની. હવે વધારે પડતું જો તમે પ્રમાણ નીચું રાખો તો ઉદ્યોગોને કાંઈ ન મળે, અને વધારે પડતું પ્રમાણ ઊંચું રાખો તો વધારે પડતી આયાતો થઈ જાય.
એને ઇમ્બેલેન્સ થઈ જાય, અસ્થિરતા આવી જાય, આ પણ એક પ્રોબ્લેમ. નિકાસોને પ્રોત્સાહન આપવું સૌથી મોટી ચેલેન્જ હતી, કારણ કે દેશના ઉદ્યોગોની કેપેસિટી જ નહોતી. ઉદ્યોગો વસ્તુ બનાવીને વિદેશમાં નિકાસ કરી શકે, ક્વોલિટી સુધારવી પડે એમ હતી, બધું સુધારવું પડે એમ હતું. એટલે નિકાસને પ્રોત્સાહન આપવાનું હતું, ગુણવત્તા સુધારવી પડે એમ હતી આપણા ભારતીય ઉદ્યોગોની વસ્તુઓની, કારણ કે આંતરરાષ્ટ્રીય વેપારમાં જે વસ્તુઓ વિદેશની કંપનીઓ વેચતી હતી એ ગુણવત્તાવાળી વસ્તુઓ આપણા ઉદ્યોગો બનાવી શકતા નહોતા. એટલે એક ક્ષમતા વિકસિત કરવાનો પ્રશ્ન એક મોટો હતો. એની સામે સામે નાના અને ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન આપીને વિકાસ કરવાનો પણ સરકાર માટે એક બહુ મોટી ચેલેન્જ હતી, કારણ કે નાના ગૃહ ઉદ્યોગો સાવ નબળી પરિસ્થિતિમાં હતા. 3 માર્ક્સની અંદર આ ખાસ ધ્યાન રાખજો. ઓકે, હાલો આગળ વધીએ. ભારતની વિદેશ વ્યાપાર નીતિના તબક્કા આપણે જોઈએ. ભારતની વિદેશ વ્યાપાર નીતિના તબક્કા 2 છે, વૈશ્વિકરણ પહેલાની અને વૈશ્વિકરણ પછીની. ઓકે, તો અમે વૈશ્વિકરણ પહેલાની વિદેશ વ્યાપાર નીતિના તબક્કા જોઈએ તો એની અંદર આપણને એવું આપ્યું છે કે ભાઈ આઝાદી બાદના વર્ષો વહીવટી ગોઠવણના હતા. મતલબ આઝાદી પછી આ 1991ના આર્થિક સુધારા કર્યા પહેલા ભારત સરકાર વિદેશ વેપાર કરવા માટે કેવો દૃષ્ટિકોણ ધરાવતી હતી એવું અહીં લખ્યું છે કે ભાઈ આઝાદી પછી આપણે મોટા ભાગનું શું કરતા હતા, નગરી ગોઠવણ જ કરતા હતા. મિશ્ર અર્થતંત્ર અપનાવ્યું, ભારતીય આયોજન પંચની 1950માં સ્થાપના કરી, એ લોકોએ 1951માં પંચવર્ષીય યોજનાઓની શરૂઆત કરી, આપણું બંધારણ 1950માં બની ગયું, વગેરે વગેરે. તો આ બધું ગોઠવતા હતા આપણે. ઓકે, વિદેશી વસ્તુઓ અને કંપનીઓ સામે વિરોધ હતો. હેને ઓલા મોરારજી દૂધના દાજા છાશ ભૂખી ભૂખીને પીવે, હેને તમને ઉદાહરણ આપ્યું હતું. તો વિદેશી કંપનીઓ સામે બહુ મોટો વિરોધ હતો. આયાત ઉપર અંકુશો મૂકી દીધા હતા ભારત સરકારે. ઇન શોર્ટ, ભારતની પરમિશન સિવાય કોઈ પણ વસ્તુની ગમે તે પ્રમાણમાં આયાત કરી શકો નહીં, એ હતું પ્રોબ્લેમ. નિકાસો બહુ ઓછી હતી. નિકાસો ઓછી હોવાનું કારણ શું હતું કે આપણા દેશના ઉદ્યોગો સક્ષમ નહોતા વસ્તુ બનાવીને વિદેશમાં નિકાસ કરવા માટે. એવી ગુણવત્તા નહોતી, એવી નીચી કિંમત નહોતી, અને નિકાસો બહુ ઓછી હતી. ભારતે કેવું અર્થતંત્ર એ જમાનામાં સ્વીકાર્યું હતું? મિશ્ર અર્થતંત્ર સ્વીકાર્યું હતું. હવે મિશ્ર અર્થતંત્ર સ્વીકાર્યું એટલે ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર બંનેનું મહત્વ આપણે સ્વીકારેલું, બરાબર ને? એટલું જ નહીં, બીજું સાથે સાથે શું કર્યું કે દેશના વિકાસ માટે સરકારે જરૂરી વસ્તુની આયાત કરી. સરકારને એવું લાગ્યું કે આ વસ્તુ, કે પેટ્રોલિયમ, શસ્ત્રો, યંત્રો, મૂડી, નિષ્ણાતોની સલાહ, આ બધાની સરકારે આયાત કરી. પણ એ કોણે કરી? સરકારે. ખાનગી ક્ષેત્રને લોકોને આયાત કરવાની છૂટ નહોતી. સામે પક્ષે વપરાશી વસ્તુની આયાત ઉપર પ્રતિબંધો મૂકી દીધા. વપરાશી વસ્તુ બોલે તો વપરાશી વસ્તુ એટલે કે ફોર એક્ઝામ્પલ ફેર એન્ડ લવલી, મારી ફેવરેટ. તો ફેર એન્ડ લવલી છે, ટી શર્ટ છે, કપડાં છે, માઇક છે, માથામાં લાખવાનું તેલ છે, ઘડિયાળ છે, ટીવી છે, મોબાઈલ છે, આ બધી વપરાશી વસ્તુઓ છે. આ બધી આપણે નોર્મલ આપણે રૂટીનમાં રોજબરોજ જે વાપરીએ છીએ બધી વસ્તુઓ, એની આયાત ઉપર સરકારે પ્રતિબંધ મૂકી દીધો હતો. સારી વાત હતી. શા માટે? કારણ કે એ નિયંત્રણ આયાત ઉપર મૂકે તો દેશમાં કોઈક બનાવે, તો લોકો દેશમાંથી લે, નહીતર તો વિદેશમાંથી લીધા કરે. સામે પક્ષે ખેત પેદાશો, હસ્તકલા, ઝવેરાત ઇટ મીન્સ કે ઘરેણા. ઓકે, તો આ બધી પરંપરાગત નિકાસો, પરંપરાગત જૂના જમાનાની પહેલેથી કરતા આવતા હતા. એની સાથે સાથે નવી નિકાસો પણ કરી. નવી એટલે કઈ? ટેકનોલોજી આધારિત બિનપરંપરાગત એટલે કોઈ દી નહોતા કરતા પણ હવે કરવા માંડ્યા. ઓકે, તો ખેત પેદાશો, હસ્તકલા એટલે હેન્ડ આર્ટ આપણે જેને કહીએ છીએ, તો ઘરેણા છે, આ બધાની નિકાસો તો આપણે જૂની કરતા હતા પરંપરાગત, પણ સાથે સાથે બિનપરંપરાગત નિકાસો પણ આપણે વધારતી હતી. અને બીજું, સરકારે મોટું શું કામ કર્યું? આયાત અવેજીકરણ અપનાવ્યું. હવે આયાત અવેજીકરણ બોલે તો કે વિદેશમાંથી વસ્તુ આયાત કરવાને બદલે એનું ઉત્પાદન દેશમાં કરવાની નીતિ. એને શું કહેવાય? આયાત અવેજીકરણ નીતિ. બરાબર લખ્યું છે ને કે આયાત થતી વસ્તુઓના બદલામાં પોતાના દેશમાં વસ્તુઓ ઉત્પન્ન કરવાની નીતિ, એને કહેવાય આયાત અવેજીકરણની નીતિ. તો આ સરકારે અપનાવ્યું. ઓકે, આર્થિક સુધારા થઈ ગયા છે. પછી શું થયું? તો પછી સરકારે મુક્ત વેપાર અપનાવ્યો. પહેલું શું અપનાવ્યું? મુક્ત વેપાર નીતિ. જે હું બોલ્યો છે કે ભાઈ અંકુશો, નિયંત્રણો સરકારે હળવા કરી નાખ્યા. મોટું કામ શું કર્યું કે આપણો જે રૂપિયો ડોલરના ભાવ સામે હતો એને સરકારે અંકુશથી મુક્ત કરી દીધો. અને ત્રીજી વાર આવ્યું, ચોથી વાર આવ્યું કે ફેરા હતો એ કાઢ નાખ્યો. અને કયો સરકાર કાયદો લાવી? ફેમા. હે ને? તો આ સરકારે કાયદો કાઢી નાખ્યો અને ફેમા લાવી. તો આ એક બહુ સરસ મજાનું થયું. બીજું, આયાત નિકાસ પરવાના સરકારે કેવા કરી નાખ્યા? હળવા, ઓછા. તમારે આયાત કરો કે નિકાસ કરો, પરમિશન ઓછામાં ઓછી લેવી પડે એવી વ્યવસ્થા સરકારે કરી નાખી. બીજું કે ક્રૂડ ઓઇલ, ખાદ્ય તેલ, રસાયણ, આ બધી આયાતોમાં અંકુશ રાખ્યા. ક્રૂડ ઓઇલ બોલે તો પેટ્રોલિયમ, ખાદ્ય તેલ, સિંગ તેલ ને કપાસિયાનું તેલ જે આપણે ખાધા ખોરાકીમાં વાપરીએ છીએ એ, અને કેમિકલ્સ, આ બધા આ ત્રણ વસ્તુઓ છે એની જ આયાતોમાં સરકારે અંકુશ રાખ્યા. બાકીની આયાતોમાં સરકારે છૂટ આપી દીધી, જેન જે કરવી એ કરો, અમને વાંધો નથી. ઓકે, પછી
FDI ને સરકારે છૂટ આપી, એ બધા આપણે જાણીએ છીએ, પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણને છૂટ આપી. આ પણ રિપીટ થયું. વૈશ્વિકીકરણનો 1995 ભારત વિશ્વ વ્યાપાર સંગઠનનું સભ્ય બની ગયું, WTO. ઓકે, અને સરકારે નિકાસોને પ્રોત્સાહન આપી દીધું. તો આટલું કામ સરકારે આર્થિક સુધારા પછી, એટલે કે વૈશ્વિકીકરણ પછી કર્યું, વિદેશ વ્યાપાર વધારવા માટે, આયાત અને નિકાસમાં સુધારો કરવા માટે. તો આ સરકારે કામ કર્યું વૈશ્વિકીકરણ પછી. ઓકે, હવે આર્થિક સુધારા કરી નાખ્યા ભારત સરકારે, તો પછી શું સ્થિતિ ઉદ્ભવી? તો બે સ્થિતિ ઉદ્ભવી. એક તો હકારાત્મક અને નકારાત્મક, મતલબ સાનુકૂળ અસરો પણ થઈ, સારી અસરો પણ થઈ, અને પ્રતિકૂળ એટલે ખરાબ અસરો થઈ. એમાંથી સૌથી પહેલા આપણે સાનુકૂળ જોવાના છે. જમણી બાજુના પેજ ઉપર એ બંને આપેલી છે, તો આપણે સૌથી પહેલા સાનુકૂળ જોઈએ, પોઝિટિવ. તો દેશના ગ્રાહકોને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાવાળી વસ્તુઓ સસ્તી મળતી થઈ. આ પહેલામાં પહેલો ફાયદો એ થયો કે ઇન્ટરનેશનલ ક્વોલિટીની જે વસ્તુઓ છે એ થોડાક નીચા ભાવે મળતી થઈ. બીજો ફાયદો શું થયો કે વિદેશી હુંડિયામણ વધી ગયું, કારણ કે નિકાસો વધી, નિકાસોને કારણે આવક વધી ગઈ, આયાતો ઘટી ગઈ, એટલે એના કારણે વિદેશી હુંડિયામણ વધી ગયું. ઓકે, મેં કીધું એમ નિકાસમાં વધારો થયો, કારણ કે વિદેશી કંપની ભારતમાં આવી, ભારતની કંપનીઓનો વિકાસ થયો, ગુણવત્તા સુધરી, કિંમત ઘટી ગઈ, એના કારણે આપણી નિકાસ વધી ગઈ. અચ્છા, દેવાનો બોજો ઘટી ગયો. દેવાનો બોજો ઘટ્યો એટલે શું કે વિદેશમાંથી આપણે જે અબજો કરોડોની લોન લેવી પડતી હતી, એ લોન હવે નો ઓછી લેવી પડી, કારણ કે આપણી પાસે આપણી કમાણી વધીને આવક વધી, એટલે પછી ખર્ચા ઓછા કરવા પડે, તો દેવું ઓછું થાય માથે, તો દેવામાં ઘટાડો થયો. સામે પક્ષે વિદેશી મૂડીરોકાણ વધ્યું. વિદેશી મૂડીરોકાણ વધ્યું ઇટ મીન્સ કે FDI અને FII બંનેમાં શું થયો? વધારો. સાથે સાથે ખાનગી ક્ષેત્રનો વિકાસ થયો. શા માટે ખાનગી ક્ષેત્રનો વિકાસ થયો? કારણ કે સરકારે ખાનગીકરણને પ્રોત્સાહન આપ્યું, એટલે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોની સંખ્યા બેફામ વધી, તો એનો વિકાસ થયો ખાનગી. એમાં મૂડીરોકાણ વધ્યું અને ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોની સંખ્યામાં પણ વધારો થયો. બીજું સાથે સાથે શું થયું? ઉત્પાદન અને રોજગારી બંનેમાં વધારો થયો. ઉત્પાદન અને રોજગારી બંનેમાં વધારો થયો ઇટ મીન્સ કે વસ્તુ સેવાનું ઉત્પાદન વધી ગયું, અને ઉત્પાદન વધવાને કારણે લોકોને કામ મળ્યું. કામ મળવાને લીધે લોકોની રોજગારીમાં શું થયો? વધારો. લોકોને કામ મળ્યું. બેરોજગારી ઘટી, સાદી ભાષામાં. હકીકતમાં વધી હતી, પણ આમાં લખ્યું છે રોજગારી વધી. બેરોજગારી વધી હતી, રોજગારી નહીં, પણ આમાં પોઝિટિવ લખ્યું છે, તો આપણે પોઝિટિવ જ માનીએ. ઓકે, હાલો. ત્યાર પછી આગળ જોઈએ, સાધનોની ગતિશીલતામાં શું થયો? વધારો. સાધનો એટલે કયા? ચાર: જમીન, મૂડી, શ્રમ, નિયોજક. હવે ગતિશીલતા એટલે શું? ગતિશીલતા એટલે સાધન એક કામમાં છે, એક જગ્યાએ છે, ત્યાંથી બીજી જગ્યાએ બીજા કામમાં લઈ જઈ શકાય કે નહીં, એને સાધનની ગતિશીલતા કહેવાય. હવે આ વસ્તુ ખાસ સમજી લો, બે પ્રકારની હોય, 12માં કાયમ લાગશે કહું છું તો, ભૌગોલિક ગતિશીલતા અને વ્યાવસાયિક ગતિશીલતા. ભૌગોલિક એટલે શું કે એક સ્થળ અહીંયા હતું, હવે તમે અહીંયા લઈ ગયા, તો એ ભૌગોલિક ગતિશીલતા. અચ્છા, વ્યાવસાયિક ગતિશીલતા એટલે શું? એક કામમાં રોક્યું હતું, હવે તમે એને બીજા કામમાં રોકો છો, ધેટ ઇઝ વ્યાવસાયિક ગતિશીલતા. તો બંને પ્રકારની ગતિશીલતામાં શું થયો? દરેક સાધનોમાં વધારો. શું ઘટ્યું? ભ્રષ્ટાચાર ઘટી ગયો. ભ્રષ્ટાચાર, લાંચ, રૂશ્વત એ બધું ઓછું થઈ ગયું, કારણ કે જાહેર ક્ષેત્રનું મહત્વ ઘટ્યું ને, વ્યાપ ઘટ્યો, એનો ખાનગી ક્ષેત્રનો વ્યાપ વધ્યો માટે. અમલદારશાહી, સત્તાનો દુરુપયોગ અધિકારીઓ જે કરતા હતા એ ઘટી ગયું. નિર્ણયોમાં વિલંબ, કામ બહુ ઢીલા થતા હતા, બહુ વાર લાગતી હતી, એમાં ઘટી ગયું. પછી વસ્તુ અને સેવાની અછત ઘટી ગઈ, કારણ કે ઉત્પાદન એટલું બધું થઈ ગયું. અહીંયા ને ઉત્પાદન વધ્યું. ઉત્પાદન વધ્યું અને એના કારણે છે વસ્તુ સેવા જે માંગો તો એ નહોતી મળતી મહિનાઓ સુધી, એ બંધ થઈ ગયું. ઓકે, એટલે કહી એમ શકો કે ભાઈ વસ્તુ સેવાની અછતમાં ઘટાડો થયો. ઓકે, અહીંયા અભિષેક સાચું જ છે દીકરા. અહીંયા એવું લખ્યું છે બંધ થઈ ગયા, એવું નથી લખ્યું. શું લખ્યું છે? ઘટ્યા, એવું લખ્યું છે. ઘટ્યા એટલે રેડી જ વાંક્ય છે, હે ને? ઘટ્યા એટલે આ લોકો સેફ રમે છે. એ એમ કે છે કે વિલંબ બંધ થયા, એવું નથી લખતા, કારણ કે બંધ નથી થયું, હે ને? સરકાર તો એમ તો કેવું જોઈએ ને કે ભાઈ ઇતિહાસ તમને યાદ રહેવો જોઈએ. ખબર કેમ પડે કે 1991 પહેલા કેમ કામ થતું હતું? અત્યારે એક પ્રમાણે કામ કરીએ તો તમને ખબર પડે ને કે આમ કામ થતું હતું, અને એટલા માટે છે આ બધું થયું. ઓકે, વસ્તુ સેવાની અછતમાં ઘટાડો થઈ ગયો, કીધું એમ. અન્ય દેશ સાથેના આર્થિક અને સાંસ્કૃતિક સંબંધો સુધરી ગયા. ઘણા બધા દેશો આપણા મિત્ર દેશો બન્યા, ત્યાંથી આપણે પીઝા પાર્ટીની એ બધી વસ્તુ આપણે અહીંયા લાવતા થયા, અને ઇન કેસ ખાતા થયા. મંચુરિયન આવ્યું, ચાઇનીઝ સમોસા, ચાઇનીઝ ભેળ જે ચાઇનામાં નથી ખવાતી એ ભારતમાં આવી, અમેરિકાના જીન્સ ભારતમાં આવ્યા. આવું ઘણું બધું એવું કે વિદેશની વસ્તુઓ, સંસ્કૃતિઓ, ઉત્સવો, તહેવારો, ભાષાઓ, વ્યક્તિઓ, આ બધું ભારતમાં આવ્યું. ઓકે, અને એના કારણે આપણા સંબંધો સુધરી ગયા. તો ધીસ વોઝ ધ પ્રતિકૂળ અસર્સ, સાનુકૂળ અસર્સ. નાઉ વી આર સ્ટડીંગ પ્રતિકૂળ અસર્સ. પહેલી છે અને છે નાના પાયાના ઉદ્યોગોને ભારે નુકસાન થયું, કારણ કે ઓલી વિદેશમાંથી મોટી કંપનીઓ આવી, બરાબર? આ તો સીધી વાત છે ને, ડાયજો કૂતરો ગલુડિયાના શું હાલ કરે,
એના જેવી વાત છે ને. આ તો એમ સમજી લો કે તમને જુનિયર કેજીમાં ભણતા હોય 4-4 વર્ષના ટેણિયાઓ, એની હારે તમને રેસમાં ઊભા રાખે. તમે એક અને જુનિયર કેજીના 5 આ બાજુ ટેણિયા ને 5 આ બાજુ ટેણિયા એ કરતા કરતા એ કરતા કરતા ઊભા રહ્યા. અને પેલા જે રેફરી હતા ને સિસોટી વગાડી 1 2 3, શું હાલત થાય બાકીના 10 જણાની. તમે આમ દોડીને ઊભા રહ્યો ત્યાં ઓલા ટેણીએ વિચારતા સિસોટી કોને મારી, એકબીજાને હળિયો કરતા હોય ને, એકાદું રોતું હોય ને, મમ્મી મમ્મી કરતું હોય ને, એકાદું ભાગતું હોય પણ ઊંધી દિશામાં ભાગતું હોય, થાય ને એવી હાલત. અને કોક એવું હોય કે મારા બરાબર હોશિયારનું દીકરું હોય, કોમર્સ વાળું હોય ને, હોશિયારનું દીકરું હોય, એ છે એ સાહેબની હારો તમારી હારો દોડે, પણ તમે એને પોગવા દો. એ અડધે પોગે ત્યાં તમે એને આમ જાઓ, એ અડધે પોગે ને ત્યાં તમે આમ ફરીને આમ આટો મારીને બે ફેરા મારી દો, એ અડધે પોગે ત્યાં. સેમ આવી હાલત નાના પાયાના ઉદ્યોગોની થઈ. કારણ કે ઓલી મોટી જાયન્ટ કંપનીઓ, મલ્ટીનેશનલ કંપનીઓ, એનું મૂડીરોકાણ, એનું ઉત્પાદન, એની ક્વોલિટી, એની કિંમત, એની સામે આપણા નાના પાયાના ઉદ્યોગો ટકી ન શક્યા, બરબાદ થઈ ગયા બિચારા. સ્પર્ધા, કોમ્પિટિશન એટલી બધી હતી કે અને એ કોમ્પિટિશનમાં આંતરરાષ્ટ્રીય ઉદ્યોગોની સામે દેશના ઉદ્યોગો, આ રાષ્ટ્રીય ઉદ્યોગો એટલે કેવા, દેશના ઉદ્યોગો, એને બહુ નુકસાન થયું. આ નુકસાન થવાની સ્વાભાવિક વાત એ હતી. કેમ નુકસાન થયું ભાઈ? કારણ કે આપણા દેશના ઉદ્યોગો છે એ બહુ નબળી પરિસ્થિતિવાળા હતા અને સામે પક્ષે વિદેશી કંપનીઓ બહુ સારી પરિસ્થિતિ, મૂડીરોકાણ એમની પાસે ઓલરેડી હતું, એ ઓલરેડી બધી સ્ટેબલ કંપનીઓ હતી. અને એની સામે છે આ તો એવું થયું ને કે તમે જે નવું હું દોડવાનું જ ઉદાહરણ આપું એટલે તમને બે સમજાય તે. તમે જે નવું દોડતા શીખ્યા અને પછી તમારી રેસ સીધી ઓલા યુસેન બોલ્ટ હારે કરો તો શું થાય? યુસેન બોલ્ટ છે એ બરાબર ને આમ એક પગલું ભરે ને એમ હો બાપ રે, બરાબર ને, તમે પલોઠી વળીને બેસી દો ને, દોડવાનું ન વિચારો, પલોઠી વળીને બેસી દો, ના, ખોટું બળ ન કરાય આમાં, એ જ જીતે. સમજણ પડે? તમે વિમાનનું બુસ્ટર બાંધી લો તો યુસેન બોલ્ટ જ જીતે. સીધી ગણતરીની વાત છે આમાં. સમજણ પડી? એના કરતાં ફાસ્ટ ભાગે ભાઈ. એટલે એ થયું કે જે ઓલરેડી આમ પ્રોફેશનલ હતા, ઓલરેડી આખું વિશ્વ ઉપર કબજો જમાઈ લીધો હતો, એ ભારતમાં આવ્યા. અને જ્યારે એણે આપણા ઉદ્યોગોની હારે કોમ્પિટિશન કરી તો શું થાય? હાથી કીડીને કચડે એમ છે આપણા દેશના ઉદ્યોગોની હાલત થઈ અને બહુ નુકસાન પામ્યા. આર્થિક સુધારા થયા પછી પણ શું પ્રોબ્લેમ છે કે આપણી આયાતો બહુ વધારે છે, સામે પક્ષે નિકાસો ઓછી છે. આ નુકસાન છે, કારણ કે આયાત વધારે છે મતલબ ખર્ચો વધારે થાય છે, નિકાસ ઓછી છે મતલબ આવક ઓછી છે. તો આ એક પ્રોબ્લેમ છે. સબસિડી ઘટી ગઈ, એના કારણે જાહેર સેવાનું અને પાયાની સુવિધાઓ મોંઘી થઈ ગઈ, પરિણામે ઉત્પાદન ખર્ચ વધી ગયો. તો શું થયું કે સબસિડી સરકાર, આપણે એવું ને ઉદારીકરણમાં આપણે જોયું કે સબસિડી ખર્ચમાં ઘટાડો કરાયો. 5મો મુદ્દો જમણી બાજુનું પેજ. અને એમાં સરકારે કીધું કે મેં સબસિડી ઓછી કરી નાખી. આવી સબસિડી ઓછી કરી તો પરિણામ શું આવ્યું કે ભાઈ પહેલાં જે સુવિધાઓ બધી સસ્તી મળતી, પાણી ને, વીજળી ને, વાહન વ્યવહાર ને, સંદેશા વ્યવહાર ને, વીમો ને, બેન્કિંગ ને, આ બધી જે સુવિધાઓ સબસિડીના કારણે સસ્તી મળતી હતી એ મોંઘી થઈ ગઈ. હવે જે વસ્તુઓ કે સેવાઓનો ઉપયોગ કરીને ઉત્પાદન કરવાનું હતું એ મોંઘું થઈ ગયું. એના કારણે ઉત્પાદનનો ખર્ચ પણ વધી ગયો, બરાબર. એના કારણે વસ્તુઓ મોંઘી થઈ ગઈ સસ્તી થવાને બદલે. વિદેશી વિનિમય દરની કિંમત સતત બદલાઈ, એના કારણે વેપારી નુકસાન થયું. કારણ કે ડોલરના ભાવ પહેલાં ફિક્સ રહેતા હતા 1991 પહેલાં. ફિક્સ રહેતા હતા, તમને ખબર જ છે હતી કે આજ જે ભાવ છે કાલ ભાવ ને કાલ છે. સરકારની છીંક આવે તો ભાવ બદલાય, નહીંતર ભાવ બદલાય નહીં. એટલે ઇન શોર્ટ છે એ ભાવ સતત કન્ટિન્યુઅસલી ફિક્સ રહેતા હતા. પણ હવે સરકારે ફેરાનું ફેમાં કર્યું એટલે ભાવ રોજે રોજ બદલાય, માંગ અને પુરવઠાના આધારે રોજે રોજ ભાવ બદલાય. તો દરેક વેપારીએ અંદાજ લગાડવો પડે. એની અંદાજ ખોટો જાય તો વેપારી નુકસાન થાય. દાખલા તરીકે આજે 80 રૂપિયા છે, આવતીકાલે 82 રૂપિયા હોય. હવે તમે એમ કહો કે અમારે આજે આયાત નથી કરવી, અમે આજ તો 80 રૂપિયા છે, ઘટવા દે, વાટ જોઈએ. તો કાલ કેટલા રૂપિયા થઈ જાય? 82 રૂપિયા થઈ ગયા હોય. 2 રૂપિયા મોંઘું થઈ ગયું આમનું વિદેશી હુંડિયામણ. અને કોઈ એવો વેપારી જે નિકાસ કરવા માંગે છે એમ કે આજ નિકાસ કરી નાખી, હાલો કાલ ઘટી ગયા ભાવ તો આ 80 રૂપિયા છે, નિકાસ કરી નાખીને 80 રૂપિયા લેખે ખાતામાં પૈસા જમાઈ થઈ ગયા. અને બીજા દિવસે સવારે જાગ્યા તો ભાવ 85 રૂપિયા હતા. તો ડોલરે કેટલા રૂપિયા નુકસાન ગયું? 5 રૂપિયાનું ગયું. હવે કાલ નિકાસ કરી હોત તો 5 રૂપિયા વધારે મળત ને ડોલર લેખે. એટલે આ પ્રોબ્લેમ છે. જો તમે એનાલિસિસ ન કરો, ધ્યાન ન રાખો તો નુકસાન થઈ શકે ધંધામાં. બીજું કે બહુરાષ્ટ્રીય કંપનીઓએ શું કર્યું? બહુરાષ્ટ્રીય કંપનીઓએ લાદણની નીતિ આચરી. લાદણ એટલે શું કે ભાઈ વધારે પડતી વસ્તુ દુકાનમાં એ લોકો ઠાલવી દે એટલે એની જ વસ્તુ દેખાય, બીજા કોઈ વેપારીની વસ્તુ દેખાય નહીં. એક નાસ્તાની દુકાન, કરિયાણાની દુકાન હોય તો એમાં નાસ્તાના પેકેટ 4-5 કંપનીના હોય. ગોપાલવાળાના હોય, બાલાજીવાળાના હોય, શ્રીજી નમકીન હોય, આવું ઘણું બધું હોય. પણ ગોપાલવાળાએ શું કર્યું કે એક સમય મેં તમને કેસ સ્ટડી કીધેલો, એ લોકોએ છે એટલું બધું ડમ્પિંગ કર્યું કે દુકાનોમાં એની જ વસ્તુ દેખાય. સેમ આ વસ્તુ કોણે કરી હતી? 1991માં ઓલી વિદેશી કંપનીઓએ. કે વિદેશી કંપની ભારતમાં આવી લોકોને જલ્દી ફેમસ થવું હતું.
બરાબર, લડી જ લેવું હતું જલ્દીમાં જલ્દી. એટલે એ લોકોએ શું કર્યું કે અઢળક ઉત્પાદન કરી નીચી કિંમતે માર્કેટમાં વસ્તુ મૂકી દીધી. એટલે ગ્રાહકોને મને ને તમને શું દેખાય? એની જ વસ્તુ દેખાય. આજની તારીખે ઘણી બધી કંપનીઓ આ કરે છે. બીજું શું થયું? ખાનગીકરણને કારણે મોટા ઉદ્યોગો બહુ સ્થપાયા. મોટા ઉદ્યોગ એટલે મોટા પ્રમાણમાં ઉદ્યોગોની સ્થાપના થઈ. ખાનગીકરણ થયું, સરકાર છોટ્યા ખોલો ઉદ્યોગો. જા બેટા જીલે અપની જિંદગી, આવું સરકારે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોને કીધું. અને પછી સિમરન ન દોડી, પછી કોણ દોડ્યું? ઉદ્યોગો દોડ્યા. ઉદ્યોગો સ્થપાય. એક ઉદ્યોગ સ્થપાય તો શું થાય કે એને રસ્તા જોઈએ, પાણી જોઈએ, કાચો માલ જોઈએ, યંત્રો જોઈએ, શ્રમિકો જોઈએ, મૂડીરોકાણ જોઈએ, બધું જોઈએ ને. હવે એક સાથે આટલા બધા પ્રમાણમાં ઉદ્યોગો સ્થપાયા. એ બધા ઉદ્યોગોના બધી સુવિધા જોઈતી હતી, પણ કઈ તાત્કાલિક થોડી વધી જાય, એ ન વધી. અને એના કારણે એની તંગી સર્જાણી. તંગી બોલે તો અછત સર્જાણી. તો આ એક પ્રોબ્લેમ થયો. ત્યાર પછી બીજું શું થયું? તો કે આર્થિક અસમાનતા વધી ગઈ. અમીર વધારે અમીર થઈ ગયા અને ગરીબ વધારે ગરીબ થઈ ગયા. અથવા તો ગરીબ વધારે ગરીબ ન થયા, પણ અમીર વધુ અમીર શોર બની ગયા. અને તમને કહું શા માટે? કારણ કે 3 ક્ષેત્રો આપણા દેશમાં છે: ખેતી, ઉદ્યોગ, સેવા. તમને શું લાગે કયા ક્ષેત્ર માટે સરકારે આર્થિક સુધારા કર્યા હતા? બોલો, કયા ક્ષેત્ર માટે આર્થિક સુધારા કર્યા હતા સરકારે? સેવા ક્ષેત્ર માટે. ખેતી, પ્રણવ, ખેતી ક્ષેત્ર માટે. આખા પાઠમાં કેટલા મુદ્દા ખેતી ક્ષેત્રના આવ્યા? પ્રણવ, મગજ વાપરો ને મારા ભાઈ. હા, સ્વાભાવિક છે. નકર ઉદ્યોગ જ આવ્યું ને. તો સરકારે પરિવર્તન શેમાં કર્યું હતું? ઉદ્યોગ ક્ષેત્ર માટે. યાદ રાખજો કે ખેતી ક્ષેત્રમાંથી 49% લોકો રોજગારી મેળવતા હતા. કેટલા? એટલે અડધોઅડધ વસ્તી ભારતની ક્યાં રોકાયેલી હતી? ખેતી ક્ષેત્રમાં. અડધોઅડધ વસ્તી. બાકીના 24-25% તે ઉદ્યોગ ક્ષેત્રમાં રોકાયેલા હતા. 22-23 જે વિધેય સેવા ક્ષેત્રમાં. સમજણ પડી? તો દેશનો અડધો ભાગ જે ક્ષેત્રમાં રોકાયેલો છે, ખેતી ક્ષેત્ર, એના વિકાસ માટે આ આર્થિક સુધારામાં એક પણ જોગવાઈ નહોતી. અને એના લીધે એ ક્ષેત્રનો વિકાસ ન થયો. એ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોની આવક એવી ને એવી રહી. સામે પક્ષે સરકારે ઉદ્યોગ ક્ષેત્રના વિકાસ માટે આર્થિક સુધારા ઘડી નાખ્યા, અમલ કરી નાખ્યો. એના કારણે જેટલા પણ આ લોકો આર્થિક ઉદ્યોગો સાથે સંકળાયેલા હતા, બધેની આવકમાં કૂદકો થયો. અને એના કારણે અમીરો બહુ અમીર બની ગયા, ગરીબોના હાથમાં કાંઈ એવું નહીં. જીવન જરૂરિયાતની વસ્તુના ભોગે મોજ શોખની વસ્તુનું ઉત્પાદન વેચાણ વધી ગયું છે. હે ને? તો વર્તમાન સમયમાં હળવે એવું થાય છે કે જીવન જરૂરિયાતની વસ્તુનું ઉત્પાદન ઘટતું જાય છે, મોજ શોખની વસ્તુનું ઉત્પાદન વધતું જાય છે. હે ને? પીઝા સસ્તા છે, રોટલીઓ મોંઘી છે. ઓકે, પણ રાષ્ટ્રીય આવકમાં સેવાનો ફાળો વધુ કેમ? રાષ્ટ્રીય આવકમાં સેવાનો ફાળો એટલે એ ફાળાની વાત છે. હું રોજગારીની વાત કરું છું. શેની વાત કરું છું? રોજગારીની, કમાણી, આવકની વાત કરું છું. એ રાષ્ટ્રીય આવક દેશની આવક છે. સમજણ પડી? હું ખાલી વ્યક્તિની વાત કરું છું. ભાઈ, લોકોને હું આમાં થયું? તો દેશની રાષ્ટ્રીય આવક ક્યુમ્યુલેટ. રાષ્ટ્રીય આવક તો સરવાળો છે. ઓકે, ખેતી, ઉદ્યોગ, સેવા ક્ષેત્રનો. અને એમાં કોણ કેટલું ફાળે આપે છે. બરાબર? એ તો એવું થયું ને કે મુકાભાઈ અંબાણી છે, એક દીમાં 20 કરોડ કમાય અને હું એક દીમાં 20 રૂપિયા નહીં જ કમાતો. તો ટબો પડ્યો. સેવા ક્ષેત્રમાં ભલે ઓછા માણસો છે, પણ એ વધારે આવક રળે છે. એટલા માટે એનો સેવા ક્ષેત્રના રાષ્ટ્રીયકમાં ફાળો મોટો છે. પણ સામે પક્ષે ખેતી ક્ષેત્રમાં કેમ રાષ્ટ્રીયકનો ફાળો નથી? કારણ કે બધાની બિચારીને આવક જ નીચી છે, તો હું ફાળો આપે? હે ને? એમ. હાથી બળ કરે, કીડીઓ બળ કરે. કીડીઓ છે 10 લાખ કીડી હોય અને સામે એક જ હાથી હોય, તો કોનું બળ વધે? આમ. તો સેવા ક્ષેત્રમાં હાથીઓ બેઠા છે, ખેતીમાં બિચારી કીડીઓ છે. સામાજિક અને સાંસ્કૃતિક વારસાને પણ નુકસાન થયું છે એવું બહુ બધા લોકો માને છે કે સામાજિક વારસો અને બરાબર ઘણી બધી સંસ્કૃતિઓ, જે વિદેશી સંસ્કૃતિઓ છે, ભારતીય સંસ્કૃતિને નુકસાન એ લોકોએ કર્યું છે. આપણી ખાવા પીવાની ટેવ, આપણી ઉત્સવ ઉજવવાની રીતો, બોલવા ચાલવાની ટેવ, આ બધું બહુ નુકસાન થયું છે. હે ને? એ બહુ બધા પ્રોબ્લેમ છે. ઓકે, તો આ છે આર્થિક સુધારા અને આ પ્રોબ્લેમ બધા આવ્યા છે આપણા દેશમાં. તો ધીસ ઇઝ ધીસ ફાફડા એન્ડ ડીશ. આવતીકાલે શનિવારે વળી પાછા આપણે 7 થી 8 લેક્ચર લેવાના છીએ અને વળી પાછા મજા કરતાં કરતાં ભણવાના છીએ. તો આવજો, ટાટા, બાય બાય અને સિયા. ચાલો આવજો.